મારું નામ અનામિકા છે. હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું. મારા માતા પિતા ન હતા અને મારા લગ્ન મારા મામા અને મામીએ કરાવ્યા હતા. તેણે મને બાળપણથી લઈને અત્યાર સુધી પોતાના બાળકની જેમ ઉછેરી હતી અને મારા માટે તેની હંમેશા એક જ ઈચ્છા રહેતી હતી કે તે મા વિનાની દીકરીને સારા પરિવારમાં પરણાવે. જ્યારે આ જગ્યાએથી મારો સંબંધ ગયો હતો ત્યારે મારા મામાને સમાચાર મળ્યા કે છોકરો અને તેનો ભાઈ ઘણું કમાય છે અને તેમની પોતાની મીઠાઈની દુકાન છે. પણ મીઠાઈ બનાવનારા લોકો કેટલા પૈસા કમાય છે અને કેટલા નહીં તે મને ખબર ન હતી. પણ હું ચોક્કસ જાણતી હતી કે હું જ્યાં લગ્ન કરવા જઈ રહી છું તે બંને ભાઈઓ ઘણી કમાણી કરતા હતા અને તેની મીઠાઈઓ ખરીદવા લોકો દૂર દૂરથી આવતા હતા. મારા મામાએ કહ્યું કે તું ત્યાં હંમેશા ખુશ રહીશ અને આ આશા પર મેં તે પરિવારમાં લગ્ન કર્યા. મારા લગ્નને માંડ 1 મહિનો થયો હતો. મારી સાસુ દરવાજે ઊભી રહી કેટલા સમયથી કોઈની સાથે વાત કરી રહ્યા હતા. મેં તેમને દરરોજની જેમ દરવાજે ઊભેલા જોયા. ત્યારે હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ, જેથી તે એવું ન વિચારે કે હું તેની વાત સાંભળી રહી છું, કારણ કે મારો ઈરાદો તો તેને સાંભળવાનો જ હતો. કારણ કે દિવસમાં કેટલી વાર મારી સાસુ દરવાજે ઊભી રહી અને કોઈની સાથે વાત કરતી અને જ્યારે દરવાજો બંધ કરતી ત્યારે તેના હાથમાં ઘણા પૈસા લઈને પાછી આવતી. તેના હાથમાં પૈસા જોઈને મને આશ્ચર્ય થતું કે તેને આ પૈસા કોણ આપે છે. હું આટલું જ જાણવા માંગતી હતી. તેથી તેની નજીક જઈ અને હું એવું વર્તન કરતી કે જાણે હું ખૂબ જ વ્યસ્ત હોઉં. તે જ સમયે મારી સાસુએ કંઈક ખૂબ જ વિચિત્ર કહ્યું, જે મને બિલકુલ સમજાયું નહીં. જ્યારથી હું અહીં આવી હતી મારી સામે ખૂબ જ વિચિત્ર ઘટનાઓ બનતી જોવા મળતી હતી. પહેલાં તો હું ચૂપ રહી, પણ હવે મારા મનમાં આ જાણવાનો રસ ઘણો વધી ગયો હતો. હું થોડી નજીક ગઈ અને તેની વાત સાંભળવાનો પ્રયાસ કર્યો. દરરોજ મારી સાસુ કોઈને કોઈ સાથે વાત કરતી રહેતી. તેથી મને લાગ્યું કે તે લોકોને અમારા ઘર વિશે કહેતી હશે. પણ આજે મને બહુ નવાઈ લાગી જ્યારે મેં મારા પાડોશી પાસેથી સાંભળ્યું કે તેને તેની પુત્રી અને જમાઈ માટે મારા જેઠ અને પતિની દુકાનેથી મીઠાઈ મંગાવી હતી. પણ મારા જેઠે કહ્યું કે જ્યાં સુધી જમાઈ અને દીકરી જાતે અહીં ન આવે ત્યાં સુધી તે મીઠાઈ આપી શકે નહીં, કારણ કે મોટાભાગની મીઠાઈ તો દુકાન પર જ વેચાય છે. પાડોશી કહેવા લાગી કે હું ક્યાં મીઠાઈ ખાવાની હતી. હું તો ફક્ત તેમના માટે જ માંગુ છું અને તેમને જ ખવડાવવાની હતી. પાડોશીનો મૂડ ખૂબ ખરાબ થઈ રહ્યો હતો અને બીજી ઘણી બધી વાતો તે કહી રહી હતી. પણ મારી સોય ત્યાં જ અટકેલી હતી કે આ મીઠાઈની અંદર એવું શું હતું જે ફક્ત પરિણીત પુરુષો અને સ્ત્રીઓ જ ખાઈ શકે છે. મેં આ પહેલાં પણ સાંભળ્યું હતું કે શર્મા મિષ્ટાન ભંડારમાં મળતી મીઠાઈઓ ફક્ત પરિણીત લોકો જ ખાઈ શકે છે. આ વાત મને બહુ પરેશાન કરતી હતી. ચોક્કસ ત્યાં કંઈક બીજું હતું જેથી તે પડોશને તેના જમાઈને આ મીઠાઈ ખવડાવવા માંગતી હતી. તે મારી સાસુને કહેતી હતી કે આ પૈસા રાખો અને મને તમારા પુત્રની દુકાનેથી મીઠાઈઓ લાવી અને આપી દો. પણ મને એ વાતથી આશ્ચર્ય થયું જ્યારે પાડોશી કાકીએ મારી સાસુને 10,000 રૂપિયા આપ્યા. મારી સાસુએ તે પૈસા તેની મુઠ્ઠીમાં પકડ્યા અને તેને તેની સાડીના પલ્લુમાં બાંધી દીધા. પૈસા લીધા પછી મારા સાસુના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું અને આ મારી સમજની બહાર હતું કે નાના વિસ્તારની આ ગરીબ સ્ત્રી પાસે આટલા પૈસા કેવી રીતે આવ્યા કે તે મારી સાસુને સામાન્ય મીઠાઈ માટે 10,000 ચૂકવવા પણ તૈયાર હતી. હવે મારો રસ વધુ વધવા લાગ્યો. મારા જેઠના લગ્ન થયા હતા અને લગ્નના 1 મહિના પછી તેની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.
તે પછી મારી સાસુએ તેના પુત્રને લગ્ન કરવા માટે ખૂબ કહ્યું, પરંતુ મારા જેઠે લગ્ન ન કર્યા. પછી મારા પતિએ લગ્ન કર્યા અને મારા જેઠે આજ સુધી લગ્ન કર્યા ન હતા. મારા જેઠ અને મારા પતિ બંનેની મીઠાઈની મોટી દુકાન હતી. મેં સાંભળ્યું હતું કે મારા જેઠે સૌપ્રથમ આ મીઠાઈની દુકાન ખોલી હતી. મારા પતિ પહેલાં કોઈ કામ કરતા ન હતા. જ્યારે અમારા લગ્ન થયા ત્યારે મારી સાસુએ તેમને કહ્યું કે હવે તમારે તમારી જવાબદારી સમજવી જોઈએ. તેથી લગ્ન પછી તેને તેના મોટા ભાઈની મીઠાઈની દુકાને જવાનું શરૂ કર્યું. પણ હજુ મારા પતિ બહુ ઓછા દુકાને જતા હતા. ક્યારેક તે કપડાની દુકાને કપડાં વહેંચવા જતા અને ક્યારેક તે તેના ભાઈની મીઠાઈની દુકાને જતા હતા. પરંતુ મારા જેઠ ખૂબ વ્યસ્ત હતા. તે આખો દિવસ દુકાને બેસી રહેતા. મારા સાસુએ મને કહ્યું કે તેને કોઈ નોકર પર વિશ્વાસ નથી, આથી તે પોતે જ દુકાને બેસે છે. અને છેલ્લા 1 અઠવાડિયાથી મારા પતિએ તેની દુકાને જવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. કારણ કે મારા પતિને લાગ્યું કે મીઠાઈ વહેંચવામાં કોઈ આવડત નથી. મને શંકા થવા લાગી હતી કે દાળમાં ચોક્કસ કંઈક કાળું છે. મેં ઝડપથી સફાઈ પૂરી કરી અને રસોઈ કરવાનું શરૂ કર્યું, જેથી મારા પતિ આવવા તે પહેલાં હું રસોઈ પૂરી કરી શકું. તે આખો દિવસ કપડાની દુકાને લોકોને કપડાં બતાવીને કંટાળી જતા. મારા પતિ કોઈ બીજી નોકરી શોધી રહ્યા હતા. ઘણી વખત મારા પતિ પૈસા વગર ઘરે પાછા ફરતા. હું ઈચ્છતી હતી કે મારા પતિને વધુ પગારની નોકરી મળે. મારા સાસરિયાના ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી, કારણ કે ઘરમાં બધું રાશન હંમેશા ભરેલું રહેતું હતું. પરંતુ મારા જેઠ અને મારા સાસુ પાસેથી પૈસા માંગતા મને શરમ આવતી હતી. જ્યારે તેને ક્યારેય મને પૈસાની ના પાડી ન હતી. પણ ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે મારી સાસુએ તે 10,000 રૂપિયા મને આપ્યા. હું તો તેનો ચહેરો જ જોતી રહી અને પૈસા સામે જોતી રહી. મારી સાસુ કહેવા લાગી, તું પૈસા કેમ જોઈ રહી છો વહુ? આ પૈસા તારા માટે છે. તું તારા માટે કપડાં ખરીદ અને તારા માટે સારી ખરીદી કર. અરે હજી તું નવી વહુ છે. જો તે ઘરમાં નવા કપડાં પહેરીશ તો તું સારી દેખાઈશ. તે મારી નજીક બેઠી અને મારી સાથે વાત કરવા લાગી. પણ હું માની શકતી ન હતી. મેં પૈસા તરફ જોયું અને અચાનક મેં એક પ્રશ્ન પૂછી નાખ્યો. મારો પ્રશ્ન સાંભળતા જ મારા સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો, કારણ કે મેં મારી સાસુને પૂછ્યું હતું કે આ પૈસા તમને પાડોશી આંટીએ આપ્યા હતા અને કેમ આપ્યા હતા. આ સાંભળીને મારા સાસુના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. પણ હું જાણવા માંગતી હતી. પણ તેને તો મને ઠપકો આપ્યો અને કહ્યું કે વહુ, તું મારા પર નજર રાખવા લાગી છે અને તારે પૂછવાની શું જરૂર છે કે તેને મને શા માટે પૈસા આપ્યા? અરે તે મારા પૈસા હતા. મેં તેને ઉધાર આપ્યા હતા. આજે તેને મને પૈસા પરત કર્યા છે. બસ, બીજું કંઈ નથી. પછી તે ઊભી થઈ અને ઘણી વાતો કરીને ત્યાંથી ચાલી ગઈ અને હું ચૂપ થઈ ગઈ. પણ સાંજે ફરી મેં મારી સાસુને બીજી સ્ત્રી પાસેથી પૈસા લેતા જોયા. હવે મારી શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ હતી. કોક સ્ત્રીઓ પોતાના માટે અથવા તેના પતિ માટે મીઠાઈઓ મંગાવતી હતી. આ મીઠાઈના ભાવ એટલા ઊંચા ન હતા, પણ મારી સાસુ બધા પાસેથી વધુ ભાવ લેતી હતી. એક વખત સવારનો સમય હતો, જ્યારે હું મારા જેઠના રૂમમાં તેને નાસ્તો આપવા ગઈ તો તે મને જોઈને ચોંકી ગયા. કહેવા લાગ્યા, અનામિકા, તું અહીં શું કરે છે? તે મારી સામે ધ્યાનથી જોવા લાગ્યા. મેં નાસ્તાની ટ્રે સામે મૂકી અને કહ્યું, ભાઈ, માજીની તબિયત આજે સારી નથી. તે ઉઠી શકતી નથી. તેથી મારે તમારા રૂમમાં નાસ્તો લાવવો પડ્યો. મારા જેઠ ખૂબ જ નર્વસ દેખાતા હતા. હું આવી તે પહેલાં તેના હાથમાં કંઈક હતું અને તે મારાથી આ વાત છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ જેવી હું પાછળ ફરી કે તરત જ મારી નજર
એક બોક્સ પર પડી. ખબર નહીં આ શેનું બોક્સ હતું. મેં પોતાના પર કાબૂ રાખ્યો અને રૂમની બહાર આવી. મારું હૃદય ખૂબ જોરથી ધડકવા લાગ્યું કે આ બોક્સની અંદર શું હતું અને તે બોક્સને આવી રીતે છુપાવી રાખવાની શું જરૂર હતી. આ અમારા ઘરમાં શું ચાલી રહ્યું હતું મને કંઈ સમજાતું ન હતું. તેથી આજે મેં હિંમત ભેગી કરી મારા જેઠ સાથે વાત કરવાનું વિચાર્યું. પરંતુ તે મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા હું તેની રાહ જોતા ઊંઘી ગઈ હતી. પણ સવારે જ ઝડપથી તેના માટે નાસ્તો તૈયાર કરી અને હું તેના રૂમમાં દેવા ગઈ. પરંતુ મને આશ્ચર્ય થયું કે તેઓએ આજે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. હું સમજી ગઈ કે ગઈકાલે હું અચાનક તેના રૂમમાં ગઈ હતી અને આથી આજે તેણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. મેં દરવાજો ખટખટાવ્યો તો તેણે દરવાજો ખોલ્યો, પણ તેણે દરવાજેથી જ નાસ્તો લીધો અને દરવાજો ફરી બંધ કરી દીધો. મારા જેઠના રૂમની સફાઈ પણ મારી સાસુ જ કરતા હતા. ગઈકાલે મારા સાસુને તાવ આવ્યો હતો. તેથી જ મેં જોયું કે મારા જેઠના રૂમમાં એક મોટું બોક્સ રાખવામાં આવ્યું હતું અને તેમાં સફેદ રંગનો પાવડર રાખવામાં આવ્યો હતો. તે સફેદ પાવડર શું હતો તે હું સમજી શકી નહીં. હું હજુ તેના દરવાજાની બહાર ઊભી હતી કારણ કે મારે તો તેના વિશે વાત કરવી જ હતી. થોડીવાર પછી મારા જેઠ એક થેલો લઈ બહાર નીકળ્યા. મને જોઈને તેણે કહ્યું, હા અનામિકા, કોઈ કામ હોય તો કે. તેણે આશ્ચર્યથી મને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. મેં કહ્યું, હા ભાઈ, મારે તમારી સાથે કંઈક વાત કરવી હતી. ખરેખર મેં તમારી મીઠાઈઓના ઘણા વખાણ સાંભળ્યા છે. આજે તમે દુકાનેથી ઘરે આવો તો મારા માટે પણ રાત્રે મીઠાઈ લઈ આવજો. મને ખબર ન હતી કે અમારી પોતાની દુકાનની મીઠાઈઓ આટલી પ્રખ્યાત છે. તેને ખરીદવા માટે દૂર દૂરથી લોકો આવે છે. જ્યારે ઘણા લોકો ઘરે માજીને મીઠાઈનો ઓર્ડર દેવા આવે છે અને અહીં મારા લગ્નને 1 મહિનો થઈ ગયો છે. આજ સુધી મેં તમારા હાથની બનાવેલી મીઠાઈઓ ચાખી પણ નથી. મારે પણ તમારા દ્વારા બનાવેલી મીઠાઈઓ ચાખવી છે. તો તમે રાત્રે મારા માટે 1 કિલો મીઠાઈ લાવજો. મેં તો હસીને મારા જેઠને કહ્યું. આ વાત કહી જેથી તે મારા પર શંકા ન કરે. ખરેખર હું મારા જેઠના ચહેરા પરના હાવભાવ જોવા માંગતી હતી. મને સાંભળતાની સાથે જ તેના ચહેરાનો રંગ ઉતરી ગયો હતો. તેણે તો હા કે નામાં કોઈ જવાબ ન આપ્યો અને મને જોઈને તેણે માથું નમાવ્યું અને મારી નજીકથી પસાર થઈને ચાલ્યા ગયા. હું જાણતી હતી કે તે નર્વસ થઈ ગયા હતા, પણ તેમાં ચિંતા કરવા જેવું તો કંઈ ન હતું. મારા પતિ પણ ઘરેથી કામ માટે નીકળી ગયા હતા અને હજુ પણ મારી સાસુ સૂતા હતા. 2-3 દિવસથી તેની તબિયત સારી ન હતી અને દવાઓ લેવા છતાં તેની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. હું ઝડપથી ઉઠી અને મારી સાસુની દવા લેવાના બહાને ઘરની બહાર નીકળી ગઈ. કારણ કે ગઈકાલે રાત્રે મેં મારા પતિને પણ પૂછ્યું કે તમારા ભાઈની દુકાનની મીઠાઈઓ આટલી પ્રખ્યાત કેમ છે? દૂર દૂરથી લોકો શા માટે તે ખરીદવા આવે છે? મારા પતિએ પણ મને કોઈ જવાબ ન આપ્યો. તેથી જ મેં નક્કી કર્યું હતું કે હું મારા જેઠ સાથે આ વિશે વાત કરીશ અને જો તેઓ પણ મને કંઈ નહીં કહે તો હું તેમની દુકાન પર જઈશ અને જોઈશ કે તેમની દુકાનમાં કેવા પ્રકારની મીઠાઈઓ મળે છે. હવે હું કોઈ બહાને તેની દુકાને જવા નીકળી. મને ડર હતો કે કોઈ મને ઓળખી ન લે. તેથી મેં મારો ચહેરો પણ સારી રીતે છુપાવી દીધો હતો. આખરે ઘણી તૂટેલી શેરીઓમાંથી પસાર થઈને હું મારા જેઠની દુકાને પહોંચી હતી, જ્યાં શર્મા મિષ્ટા ભંડાર લખવામાં આવ્યું હતું. ઘણી સ્ત્રીઓ અને પુરુષો ત્યાં લાઈનમાં ઊભા હતા. હું પણ આ લાઈનમાં જોડાઈ ગઈ. મને ડરના કારણે પરસેવો થવા લાગ્યો.
જેમ જેમ હું આગળ વધી મેં ત્યાં મારા જેઠને બેઠેલા જોયા અને મેં જોયું કે મારા પતિ પણ ત્યાં બેઠા હતા. પણ મારા પતિને જોઈને તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે આજે તેમણે મને કહ્યું કે તેઓ નોકરી શોધવા માટે કોઈ ફેક્ટરીમાં જઈ રહ્યા છે. તો પછી તે અહીં શું કરી રહ્યા હતા? જો હું મારા પતિને તેના ભાઈની મીઠાઈઓ વિશે કોઈ પ્રશ્ન પૂછું તો મારા પતિ કહેતા કે હું તેના વિશે કંઈ જાણતો નથી અને મને મારા ભાઈની મીઠાઈની દુકાનમાં કોઈ રસ નથી. અને હવે જુઓ કે તે અહીં કેટલા શોખથી બેસી મીઠાઈ વહેંચી રહ્યા હતા. હવે મારો વારો પણ આવી ગયો હતો. મારા પતિ અને જેઠ ઝડપથી મીઠાઈ બાંધીને બધાને આપી રહ્યા હતા. મેં પૈસા આગળ કર્યા કે તરત જ મારા જેઠે પૂછ્યું કે પુરુષ માટે જોઈએ છે કે સ્ત્રી માટે? હું ગભરાઈ ગઈ અને ડરના કારણે મારા મોંમાંથી નીકળી ગયું કે મારે પુરુષ માટે જોઈએ છે. પછી તેણે મારા માટે 1 કિલો મીઠાઈ પેક કરી અને મેં મીઠાઈ પકડી લીધી અને પૈસા આપી હું ઝડપથી ત્યાંથી નીકળી ગઈ. ખબર નહીં કેમ મને લાગ્યું કે બંને ભાઈઓ મળને ઓળખી ગયા છે, પરંતુ તે પણ બની શકે છે કે આ મારો વહેમ હોય. હું ઝડપી પગલાં સાથે ઘર તરફ જતી હતી. મારી પાછળ કોઈ આવી રહ્યું તો નથી ને તે જોવા હું વારંવાર પાછળ જોતી હતી. હું ખૂબ જ મુશ્કેલીથી ડરીને ઘરે પહોંચવામાં સફળ થઈ અને મારા રૂમમાં ઘરે પહોંચતા જ મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો. પહેલાં મેં થોડા સમય આરામ કર્યો અને મીઠાઈને ધ્યાનથી જોતી રહી. થોડા સમય પછી મેં તે મીઠાઈને કિચનમાં છુપાવી દીધી, તેથી હું તેને આરામથી ખાઈ શકું. ત્યારે મારી સાસુ મને જોશથી બોલાવા લાગી. હું દોડતી તેના રૂમમાં પહોંચી અને જ્યારે મેં તેના કપાળ પર મારો હાથ મૂક્યો ત્યારે તે તાવથી ખૂબ જ બળી રહી હતી. મેં કહ્યું, માં, તમને ખૂબ તાવ છે? મેં તેની સામે મૂંઝવણ ભરી નજરે જોયું. તેણે મને કહ્યું, વહુ, મને પીવા માટે પાણી આપો, મને ખૂબ જ તરસ લાગી રહી છે. મેં તેને પીવા માટે પાણી આપ્યું અને તેને તાવની દવા પણ આપી અને તેના કપાળ પર ઠંડા પાણીની પટ્ટી મૂકવાનું શરૂ કર્યું. હું મારી સાસુ વિશે ખૂબ જ ચિંતિત હતી. તે ખૂબ જ હિંમતવાન મહિલા હતી અને મને ખૂબ પ્રેમ કરતી હતી અને આજે તેને આ સ્થિતિમાં જોઈને મારા દિલમાં વધુ ખરાબ વિચારો આવવા લાગ્યા. ગમે તે હતું, મારા પતિએ મને કંઈ કહ્યું ન હતું અને તેથી મને આ ઘરમાં કોઈ પર વિશ્વાસ ન હતો. મને ડર હતો કે જો મારી સાસુને કંઈ થઈ ગયું તો આ બંને ભાઈઓ મને ગમે ત્યારે ઘરમાંથી કાઢી મૂકી શકે છે. કોઈ પણ રીતે મારા પતિ હંમેશા મારી સાથે ઝઘડતા રહેતા હતા. હું તેની પત્ની હતી અને તે હંમેશા મારી સાથે લડતા રહેતા. મારા પતિ પાસે કોઈ કાયમી નોકરી ન હતી, આથી તે ખૂબ જ ચીડચીડા રહેવા લાગ્યા હતા. લગ્ન પહેલાં તેણે કોઈ મહેનત કરી ન હતી. લગ્ન પછી જ્યારે જવાબદારીઓ વધવા લાગી તો તેણે નોકરીની યાદ આવવા લાગી. હું હંમેશા મારા સાસુની સેવા કરતી. મારા સાસરિયાના ઘરનું વાતાવરણ તો બહુ વિચિત્ર હતું. લગ્નના બીજા જ દિવસે વિસ્તારની ઘણી સ્ત્રીઓ આવી અને મને જોઈ અને પછી મારા વિશે વાત કરતી. તે મને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછતી હતી કે તમે કેટલો અભ્યાસ કર્યો છે, તમારી મામીનું માયકું ક્યાં છે, ખબર નહીં. તે કેવા પ્રકારની વાતો કરતી હતી. હું અહીં 1 અઠવાડિયા પછી જ કંટાળી ગઈ હતી. મારા પતિ મને ક્યાંય બહાર ફરવા લઈ જતા ન હતા. મારા સાસરિયાના ઘરમાં તો પૈસાની કોઈ કમી ન હતી. મારા સસરા મૃત્યુ પામ્યા હતા અને મારી સાસુ ઘરે રહેતી હતી. મેં સાંભળ્યું હતું કે મારા જેઠ જ દુકાનમાંથી આટલા પૈસા કમાઈને લાવે છે, પણ મીઠાઈની દુકાનમાંથી કોઈ આટલું કમાઈ શકે નહીં. પરંતુ થોડા જ દિવસોમાં મને એક અજીબો ગરીબ વાત જાણવા મળી, જેણે મને આશ્ચર્યચકિત કરી કે મારા જેઠની દુકાનેથી ફક્ત
પરિણીત લોકો જ મીઠાઈ લઈ શકે છે. એવું શું હતું કે માત્ર પરિણીત લોકો જ મીઠાઈ ખાઈ શકે? આ વાત હું પચાવી ન શકી. એટલે જ આજે એ મીઠાઈ લઈને હું આવી હતી. મેં જોયું કે મારી સાસુ સૂઈ ગઈ હતી અને તેનો તાવ પણ ઉતરી ગયો હતો. હું ઝડપથી કિચનમાં ગઈ અને ડરથી મેં તે મીઠાઈનો ડબ્બો ખોલ્યો અને ખોલતા જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી અને મને ચક્કર આવવા લાગ્યા. મીઠાઈના બોક્સની અંદર 1 કિલો મીઠાઈના બદલે માત્ર 2 ટુકડા મીઠાઈના હતા અને કાગળની બનેલી પડીકી હતી જેમાં સફેદ પાવડર હતો. જે જોઈ મારા હોશ ઉડી ગયા અને હું મારા રૂમમાં દોડી ગઈ અને મીઠાઈ મેં મારા પલંગની નીચે છુપાવી દીધી. હું સમજી શકી નહીં કે આ લોકો કઈ રમત રમી રહ્યા છે. શું તે નશાનું પેકેટ હતું કે ઝેરનું જે લોકોના શરીરમાં જઈ રહ્યું હતું? લોકો એટલા મૂર્ખ હતા કે આટલા પૈસા ખર્ચ્યા પછી પણ તેઓ વિચાર્યા વગર આ વસ્તુ ખરીદતા હતા. મારું તો માથું ફરતું હતું અને મારું શરીર ધ્રુજતું હતું. સવારથી મેં કશું ખાધું ન હતું. અચાનક મને ચક્કર આવવા લાગ્યા અને મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો. જ્યારે હું ફરીથી હોશમાં આવી ત્યારે હું મારા રૂમમાં હતી અને મારી સામે મારી સાસુ અને મારા પાડોશીની મહિલાઓ હતી જે મારી સામે હસતા હસતા જોઈ રહ્યા હતા. મેં હિંમત એકઠી કરી અને ઊભી થઈ અને પાડોશમાંથી એક છોકરી જે અમારા ઘરે આવી હતી તે મારા માટે ગ્લાસમાં પાણી લાવી. તેને મને પાણીનો ગ્લાસ આપ્યો અને કહેવા લાગી, ભાભી, તમે તો હદ કરી દીધી. તમારે તમારું ધ્યાન રાખવું જોઈએ. તેણે શું કહ્યું તે હું કશું સમજી શકી નહીં. ત્યારે મારા સાસુએ પણ કહ્યું, હા દીકરા, તે સાચું કહે છે. જો આવી હાલતમાં બાળકને કંઈ થયું હોત તો? હું આ સાંભળીને ચોંકી ગઈ. મેં કહ્યું, બાળક? કયું બાળક? આ સાંભળી મારી સાસુ હસવા લાગી અને કહ્યું કે ડૉક્ટર હમણાં જ આવ્યા હતા. તારું ચેકઅપ કર્યા પછી કહ્યું કે તું માં બનવાની છે. તે મારા માથા પર હાથ મૂકીને બોલવા લાગી કે હવે બાળકનો અવાજ અમારા ઘરમાં પર ગુંજશે. હું મારા સાસુના ચહેરાને જોઈ રહી હતી. તે ખૂબ જ ખુશ દેખાતી હતી. આ ખૂબ જ ખુશીના સમાચાર પણ હતા. પણ મને ખબર નથી કે હું કેમ ખુશ ન હતી. મેં મારા દિલને સમજાવવાની કોશિશ કરી પણ મારા દિલમાં અનેક સવાલો બેઠા હતા. ખબર નહીં કેમ મારું હૃદય દર્દથી ભરાઈ ગયું હતું. હું બેડ પરથી ઉઠવા માંગતી હતી પણ મારી સાસુએ કહ્યું, વહુ, હવે તું આરામ કર. મેં વિજયને ફોન કર્યો છે. તે હોટેલમાંથી જમવાનું લાવશે અને તેના ઘરે આવતા જ તું તેને આ ખુશખબર કહેજે. મારા સાસુએ કહ્યું કે કાલે તું વિજય સાથે જઈને સારા ડૉક્ટર પાસે તપાસ કરાવશે. મારી તો તબિયત સારી નથી, નહીતર હું તને સારી ડૉક્ટર પાસે લઈ ગઈ હોત. મારી સાસુ મારી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી રહી હતી અને હું બેડ પર સૂતી હતી. પડોશમાંથી આવેલી બીજી મહિલાઓ તો ચાલી ગઈ હતી પણ એ છોકરી હજી મારી પાસે બેઠી હતી. મેં તેને કહ્યું, મારા માટે એક કપ ચા બનાવી દે. તે ખુશીથી ચા બનાવવા ચાલી ગઈ. મને ખબર હતી કે થોડી વારમાં આખા મોહલ્લાને ખબર પડી જશે કે હું પ્રેગ્નન્ટ છું. રાત થતાં મારા પતિ ઘરે આવ્યા તો મારી સાસુએ તેને આ વાત કહી. તેઓ મારા રૂમમાં વાત કરવા આવ્યા હતા પરંતુ મેં તેમને જોતાની સાથે જ મોં ફેરવી લીધું. તેણે મને પૂછ્યું, શું થયું અનામિકા, તું ખુશ નથી? તે થોડા પરેશાન લાગી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે હું ખુશ નથી અને મેં મારા પતિ પર બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું જેથી મારો અવાજ બહાર બેઠેલા મારા જેઠ પણ સાંભળી શકે. આવું કેમ? મારો મોટો અવાજ સાંભળીને જેઠ પર રૂમમાં આવી ગયા. તેણે મારા પતિને પૂછ્યું, શું થયું વિજય? અનામિકાને શું થયું? તે આટલી બધી ચીસો કેમ પાડી રહી છે?
જો લોકો તેનો આટલો મોટો અવાજ સાંભળશે તો લોકો વાતો કરવા લાગશે. તેણે મને મારો અવાજ નીચો રાખવા કહેવાનો પ્રયત્ન કર્યો. મેં જેઠ સામે જોઈને કહ્યું, હા હા, હું જાણું છું કે તમારા જેવા પુરુષો અવાજ કાપવા જ કહેશે. આ સાંભળીને બંને ભાઈઓ એકબીજાના ચહેરા તરફ જોયું. મારા પતિએ મારી સામે જોયું અને કહ્યું, તું ભાઈ સાથે કેવી રીતે વાત કરે છે? જ્યારે મારા જેઠે તેના હાથના ઈશારે મારા પતિને રોક્યા હતા. તેણે મારા પતિને ચૂપ રહેવા કહ્યું અને કહ્યું, હું અનામિકા સાથે વાત કરું છું. તે મારી સામે બેઠા તો મેં કહ્યું, હું આ બાળકને દુનિયામાં કેમ લાવી શકું જ્યારે તમે બંને ભાઈ લોકોને ઝેર વહેંચો છો? આ સાંભળી બંને આઘાતથી મારી સામે જોવા લાગ્યા. મારા જેઠે કહ્યું, ખુલીને વાત કરો અનામિકા, અમે સમજી શક્યા નહીં. તો મેં મારા પલંગની નીચેથી મીઠાઈની પેટી કાઢી અને તેની સામે મૂકી અને કહ્યું, આ રહ્યો સબૂત કે તમે મીઠાઈઓના બોક્સમાં ડ્રગ્સની પડીકી વહેંચો છો અને લોકો આ મીઠાઈઓ મોંઘા ભાવે ખરીદે છે માત્ર નશો કરવા માટે, કારણ કે તમે મીઠાઈની આડમાં ડ્રગ્સનો ધંધો ચલાવો છો. હું ઘણું બધું કહેવા માંગતી હતી, પણ મારા પતિએ મને ઠપકો આપ્યો અને મને ચૂપ કરી દીધી અને કહ્યું કે તું શું કહે છે? તું કેવી વાહિયાત વાત કરે છે? મારા પતિ મને ઘણી બધી વાતો સંભળાવતા હતા જ્યારે મારા જેઠનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. મારી સાસુ પણ આવી ગઈ હતી અને તે દરવાજે ઊભી રહીને બધું સાંભળતી હતી, પણ તે ચૂપ હતી. મારા જેઠે મારા પતિને રોકીને કહ્યું, જુઓ વિજય, આજે હું અનામિકાને સત્ય કહીશ, કારણ કે આ પણ હવે આપણા પરિવારની એક સભ્ય છે અને મને ખાતરી છે કે અનામિકા આ વાત ક્યારેય કોઈને નહીં કહે. હું મારા જેઠના ચહેરા તરફ જોઈ રહી હતી જ્યારે તેણે મને કહેવાનું શરૂ કર્યું કે તમે જે વિચારી રહ્યા છો તેવું કંઈ નથી. હું એક શરીફ વ્યક્તિ છું અને આવી ગેરકાયદેસર વસ્તુઓ કરી શકતો નથી. હું સંજોગોથી મજબૂર થઈ ગયો હતો. બાળપણથી મને એક વૈદ્યના ઘરે કામ પર રાખવામાં આવ્યો હતો. મેં ત્યાં ઘણો સમય વિતાવ્યો અને વૈદ્યજી ખૂબ સારી દવાઓ આપતા હતા. તેની તૈયાર કરેલી દવાથી લોકો તરત સાજા થઈ જતા. હું તેની પાસેથી ઘણું શીખ્યો. જ્યારે હું મોટો થયો ત્યારે હું જ તેના બધા કામ કરતો હતો. હું સમજી ગયો કે કઈ દવા કઈ રીતે તૈયાર કરવી અને કયા દર્દીને આપવી. લોકો દૂર દૂરથી તેમની પાસે સારવાર માટે આવતા હતા. પછી એક દિવસ તે અચાનક મૃત્યુ પામ્યો. તેની દુકાન પણ બંધ હતી કારણ કે તેની પાછળ કોઈ ન હતું અને તેના લગ્ન પણ થયા ન હતા. મેં તેની દુકાનનું સંચાલન કરવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ જ્યારે હું તેની દુકાન પર બેસવા લાગ્યો ત્યારે કોઈ મારી પાસેથી દવા લેવા આવતું ન હતું. તેની દુકાનનું ભાડું ચૂકવવા માટે મારી પાસે એટલા પૈસા ન હતા. તેથી જ હું શરૂઆતના થોડા દિવસો સુધી દુકાન ચલાવતો રહ્યો. તે પછી દુકાન બંધ કરી દેવામાં આવી હતી. પછી મેં કંઈક બીજું કામ કર્યું અને થોડા પૈસા ભેગા કર્યા. તે પછી મારી માતાએ તેના કેટલાક ઘરેણાં વહેંચ્યા અને કેટલાક પૈસા મારી પાસે જોડાયેલા હતા. આ રીતે મેં મારી પોતાની દુકાન ખોલી, પરંતુ હું જાણતો હતો કે મને કોઈ ફાયદો તો થશે નહીં. તેથી જ મેં મારી નાની દુકાનમાં મીઠાઈઓ વહેંચવાનું શરૂ કર્યું. લોકો મીઠાઈઓ પણ પ્રેમથી ખાતા ન હતા અને મારી પાસે એટલી આવક પણ આવતી ન હતી. એક દિવસ એક માણસ મારી પાસે આવ્યો અને અમારી વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તેની તબિયત સારી નથી. તેને બ્લડ પ્રેશરની થોડી સમસ્યા છે. તેણે ઘણા ડૉક્ટરોની સલાહ લીધી, પરંતુ તેની સમસ્યા દૂર થઈ નહીં. તેથી મેં મારી પાસે રાખેલી વૈદિક દવા ભેળવી અને તેના મીઠાઈના બોક્સમાં મૂકી અને તેને કહ્યું કે તે મીઠાઈ સાથે ખાઓ.
મારો હેતુ તે માણસને મદદ કરવાનો હતો અને સમસ્યાનો ઉકેલ લાવવાનો હતો. બીજા દિવસે તે માણસ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે તારી દવા લીધા પછી મારી તબિયત એકદમ ઠીક થઈ ગઈ છે. તે આશ્ચર્ય અને ખુશીથી મારી સામે જોઈ રહ્યો હતો અને મને વધુ મીઠાઈઓ ખરીદવા કહ્યું. મેં દવાનું બંડલ બનાવ્યું અને તેની મીઠાઈના બોક્સમાં આપ્યું. તેણે મારા વિશે ઘણા લોકોને કહ્યું. તેણે કહ્યું કે હું મીઠાઈ વહેંચું છું અને મારી મીઠાઈમાં એવી ગુણવત્તા છે જેના કારણે બીમાર લોકો ઝડપથી સાજા થઈ જાય છે. મારી દવાની વિશેષતા એ હતી કે જો કોઈ સ્ત્રી કે પુરુષને કોઈ તકલીફ હોય કે બાળક ન થઈ શકતું હોય તો આ દવા લેવાથી તેની સમસ્યા પણ દૂર થઈ જાય છે અને ભગવાન તેને બાળક પણ આપે છે. આ રીતે મારી મીઠાઈઓ ફેમસ થઈ ગઈ અને મેં મીઠાઈની સાથે મીઠાઈના બોક્સમાં દવાના પેકેટ પણ રાખી આપવાનું શરૂ કર્યું. જેમ કે તેનાથી લોકોમાં ઘણો ફરક પડ્યો હતો. લોકો મને મારી મીઠાઈ માટે હજારો રૂપિયા આપતા હતા. મારું આ કામ ઘણું વધી ગયું હતું. મેં તો ક્યારેય એવો વિચાર પણ કર્યો ન હતો. તેથી મેં નક્કી કરી લીધું હતું કે આ રાજ વિશે હું કોઈને નહીં જણાવું. એટલા માટે જ પ્રખ્યાત છે કે મારા દ્વારા બનાવેલી મીઠાઈ માત્ર પરિણીત લોકો જ ખાઈ શકે છે. અને ત્યારથી હું ખૂબ પ્રખ્યાત થઈ ગયો હતો અને ઘણી સ્ત્રીઓ મારી માતા પાસે આવતી અને મારી પાસેથી મીઠાઈ માંગવાનું કહેતી. મેં જોયું હતું કે લોકો ડૉક્ટરો પાછળ કેટલા પૈસા ખર્ચે છે, પરંતુ તેમ છતાં તેમને કોઈ પરવા નથી. આ જ કારણ છે કે મારી દુકાન પર મીઠાઈની આડમાં દવાઓ વેચવામાં આવે છે જે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આ જ કારણથી મારી દુકાન પર મીઠાઈ ખરીદનારા લોકોની લાંબી લાઈન હોય છે. મેં મીઠાઈનો ભાવ સામાન્ય જ રાખ્યો હતો, પણ લોકો સ્વેચ્છાએ મને વધુ પૈસા આપવા લાગ્યા. હવે હું કોઈને કહેતો નથી કે મારે કેટલા પૈસા જોઈએ છે, આ કિલો મીઠાઈના કેટલા પૈસા થાય છે. જે તે ખુશીથી મને આપે છે હું તે પૈસા રાખું છું. તે દિવસે જ્યારે તે મારા રૂમમાં બોક્સ જોયું હતું તે ડ્રગ્સ પાવડર નહીં, પરંતુ તે મારા દ્વારા તૈયાર કરાયેલ સફેદ હર્બલ દવા હતી. મારી માતાએ પણ મીઠાઈ કોઈને આપી અને જ્યારે તે લોકોએ મીઠાઈની સાથે મારી દવા પણ ખાધી ત્યારે બધાને ઘણો ફરક લાગ્યો. આ કારણોસર અમારા ઘરે ઘણી સ્ત્રીઓ મીઠાઈ લેવા આવતી. હવે મારા મનમાં બધા સવાલો ખત્મ થઈ ગયા હતા, કારણ કે તેણે મને બધું જ કહી દીધું હતું. મેં મારા જેઠ અને પતિ પાસે માફી માંગી હતી. તેણે હસીને મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે કોઈ વાંધો નહીં, તમે અમારા પરિવારના સભ્ય છો અને અમે જાણીએ છીએ કે તમે આ કોઈને કહેશો નહીં. આ જ કારણ છે કે આપણા ઘરમાં લક્ષ્મી જ લક્ષ્મી છે અને કોઈ વસ્તુની કમી નથી. મેં મારા પતિ પાસે પણ માફી માંગી અને મારા પતિએ મારી સાથે ખૂબ જ આનંદથી વાત કરી. આજે પહેલી વાર મને મારા પતિ બહુ ગમ્યા. મેં મારા જેઠને કહ્યું, ભાઈ, તમે લગ્ન કેમ નથી કરતા? તમે તમારા નાના ભાઈના પણ લગ્ન કરાવી દીધા છે. તો મારા જેઠે મારી વાત સાંભળી અને હસવા લાગ્યા અને કહ્યું, કારણ કે મારે મારા જ હાથની બનાવેલી મીઠાઈ ખાવી નથી. તેના કહેવાથી અમે બધા ખૂબ હસવા લાગ્યા અને મારા પતિ પણ માથું નમાવીને હસતા હતા. હવે મારું જીવન મારા સાસરિયાઓ સાથે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. થોડા મહિના વીતી ગયા પછી મેં એક સુંદર પુત્રીને જન્મ આપ્યો અને મારા સાસરિયાના દરેક લોકો મારી પુત્રીના જન્મથી ખૂબ જ ખુશ હતા. તો મિત્રો, જો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.